સુસ્વાગતમ મિત્રો. ગણિતના અભ્યાસમાં આપણે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ તરીકે પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કર્યો. હવે સંખ્યા પદ્ધતિના આગળના જથ્થાઓ માટે ઉપયોગી એવા ઋણ પૂર્ણાંકો વિશે માહિતી મેળવીએ. ઋણ પૂર્ણાંકો એટલે કે નેગેટિવ ઇન્ટીજર્સ. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે શૂન્ય ના પહેલા કોઈ પણ પૂર્ણ સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યાઓ ભૌમિતિક રીતે સંખ્યા કિરણ દર્શાવે છે, જે 0 થી શરૂ થાય છે અને જમણી બાજુએ 1, 2, 3, 4 એમ અનંત સુધી જાય છે. શું શૂન્યની ડાબી બાજુએ પણ સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે કે જેથી આ સંખ્યા કિરણને ખરેખર સંખ્યા રેખામાં પૂર્ણ કરી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં -1, -2, -3, -4 વગેરે ઋણ પૂર્ણાંકો 0ની ડાબી બાજુએ મૂકતા સંખ્યા કિરણ પૂર્ણ સંખ્યા રેખા બને. આ ઋણ પૂર્ણાંકો 0 કરતાં પણ નાની સંખ્યાઓ છે, જેનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થતો નથી. આ રીતે પ્રાકૃતિક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ તરીકે ઋણ પૂર્ણાંકોને સંખ્યા રેખા પર ડાબી બાજુ એ મૂકી આપણે સંખ્યા કિરણને સંખ્યા રેખામાં પૂર્ણ કરી શકીએ છીએ. આભાર.